નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. બાબાજી તુલસીદાસજીએ લખેલા રામચરિતમાનસમાં સુંદરકાંડની ચોપાઈઓ અને હનુમાનજીનું રામ કાર્ય સાથે મેનેજમેન્ટના સિદ્ધાંતો, આના ઉપર આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. રામ કાર્ય કરવા માટે લંકામાં ગયેલા હનુમાનજી મહારાજ કઈ રીતે પોતાના આ કાર્ય દ્વારા શ્રેષ્ઠ મેનેજમેન્ટનું ઉદાહરણ પૂરું પાડે છે, કઈ રીતે તેઓ સમગ્રતઃ પરિસ્થિતિનું આકલન કરે છે, જ્યાં મિત્ર બનાવવાના છે ત્યાં મિત્ર બનાવે છે, જ્યાં ધાક બતાવવાની છે ત્યાં ધાક બતાવે છે, જ્યાં ડોળા કાઢીને વાત કરવાની છે ત્યાં એ રીતે વાત કરે છે. અષ્ટ સિદ્ધિનો નિધિ કે દાતા હનુમાનજી મહારાજ માટે એવું કહેવાય છે કે એ અષ્ટ સિદ્ધિ અને નવ નિધિના દાતા છે. ઇન્દ્રજીતના બ્રહ્માસ્ત્રનો વાર સહન કર્યા પછી એમને બાંધી અને જ્યારે લંકામાં રાવણના દરબારમાં લઈ જવામાં આવ્યા, ત્યાં રાવણ સાથેના સંવાદની વાત છે. હવેની ચોપાઈઓ એના ઉપર ફોકસ છે, એની વર્ણન કરે છે. આવો જોઈએ નવી ચોપાઈઓમાં બાબાજીએ શું લખ્યું છે અને એમાં કઈ રીતે મેનેજમેન્ટની વાત આવે છે. જાકે બલલવ લેસ તે જીતે હું ચરાચર જારી, તાસુ દૂત में जा करी हरि आने हूँ प्रिय नारी, जानव में तुम्हारी प्रभुताई सहस बाहुसन परि लड़ाई, समर बाल सन करी जसु पावा, सुनि कपि बचन बेसी बिहरावा, खाए सु फल प्रभु लागी भूखा, कपि स्वभाव ते तोरे रूखा, सबके देह परम प्रिय स्वामी, मारहि के मोही कुमार गामी. એટલે કે હે રાવણ, મને ભૂખ લાગી હતી એટલા માટે મેં ફળ તોડ્યા, અને જે આત્મા પરમાત્મા તારામાં બિરાજમાન છે એ પણ મારામાં બિરાજમાન છે. તને જે રીતે ભૂખ લાગે છે એ જ રીતે મને પણ ભૂખ લાગી, અને મેં ઈશ્વરે જે આપેલા ફળફૂલ છે, ઈશ્વરે જેનું નિર્માણ કરેલું છે એવા ફળફૂલ છે અશોકવનમાં, એ ખાધા છે. એમાં મેં કોઈ ખોટું કાર્ય નથી કર્યું. રાવણ જેવા શક્તિશાળી રાજાની સામે એના દરબારમાં આંખ ઊંચી કરીને વાત કરવાની જે હિંમત છે હનુમાનજી મહારાજમાં, એમની જે શક્તિ છે એનો આપણને અહીંયા પરિચય થાય છે. અહીંયા ફરી વખત આ રીતે મેનેજમેન્ટની વાત આવે છે કે જ્યારે તમને સામેની કંપનીના બોસની સામે ઊભા કરવામાં આવશે ત્યારે સહજ રીતે તમે જે કાર્ય કરી રહ્યા છો એનું વર્ણન તમારે કરવાનું છે, બિલકુલ સાહજિક રીતે, કોઈ પણ પ્રકારનું અભિમાન કે ઘમંડ કર્યા વગર. તમે જે કાર્ય કરી રહ્યા છો, જે માર્કેટિંગનું છે કે અથવા તો તમારી જે જવાબદારી છે કે સર્વિસ પ્રોવાઈડર તરીકે તમારી કંપની વતી તમે જે કામ કરો છો એનું તમારે વર્ણન કરવાનું છે, એની વાત કરવાની છે કે અમે આટલા પ્રકારની સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ અને અમારું આ રોજિંદુ કાર્ય છે, અમારું નિયમિત કાર્ય છે, અમારી કંપની આટલા વર્ષથી ચાલે છે. જે પ્રમાણે તમે એક ઓર્ગેનાઇઝેશન લઈને બેઠા છો અને તમે જે પ્રમાણે આખી લંકાનું શાસન અહીંયાથી ચલાવો છો, એવી જ રીતે તમારી ઉપર પણ એક બોસ છે, જે પરમાત્મા, ઈશ્વર, રામ જે કહો એ પણ આ સૃષ્ટિનું સંચાલન કરે છે. તમે તો માત્ર સોનાની લંકા એક આટલી એવી છે વિશ્વના નકશામાં, એનું તમે સંચાલન કરો છો, પરંતુ ઈશ્વરની કંપની કેટલી બધી મોટી છે. પૃથ્વી, વાયુ, જળ, આકાશ બધું જ આવી જાય એમાં. એ ફેક્ટરીનું જે સંચાલન કરે છે, એનું જેણે નિર્માણ કર્યું છે, હું એનો દૂત છું. એટલે તમારે સામેની કંપનીને એ વાત પણ સમજાવવાની છે કે તમારી કંપની જે રીતે વેલ ઓર્ગેનાઇઝ છે, જે રીતે એ લોકો કામ કરે છે, તમારા કર્મચારીઓ કામ કરે છે, એ જ પ્રમાણે હું પણ મારી કંપનીનો એક કર્મચારી છું અને મારી કંપની વતી હું આ બધા જ કાર્ય કરી રહ્યો છું. મારી સ્ટ્રેટજી આ છે, અમારી કંપનીની સ્ટ્રેટજી આ છે, મારી આવડત આ છે, હું આ પ્રમાણે માર્કેટની અંદર કામ કરું છું, હું આ પ્રમાણેની સર્વિસ પ્રોવાઈડ કરું છું, હું આ પ્રમાણેનો ગુડ સપ્લાય મારી કંપની વતી કરું છું. આ તમામ વાતો
મારી કંપની વતી હું કરું છું. હું કશું જ નથી કરતો. હું માત્ર કરતા છું. હું માત્ર મારી ફરજ નિભાવું છું, મારું કર્મ કરું છું, મારું કાર્ય કરું છું. એ જ મારી જવાબદારી છે કે મારે આટલું કાર્ય કરવું, જેના બદલામાં મને મારી કંપની વળતર આપે છે અથવા પગાર આપે છે કે કમિશન આપે છે, વોટેવર. રાવણની સામે, રાવણના દરબારમાં ઊંચી આંખ કરી અને કહેવું કે તું રામની નારીને એટલે કે સીતા માતાને તું અહીંયા અપહરણ કરીને લઈ આવ્યો છું, એ હિંમતની વાત છે. આટલી જ હિંમત સામેની કંપનીમાં ગયા પછી સામેની કંપનીના બોસની સાથે વાત કરતી વખતે તમારામાં હોવી જોઈએ. એની આંખમાં આંખ નાખીને વાત કરવાની જે કુનેહ છે એ આપણને હનુમાનજી મહારાજ શીખવે છે કે કઈ રીતે એની સાથે વાત કરવી. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.